પેલા સતત 6 મહિનાથી ખેડૂતો માટે લડતા, રાત દિવસ ભૂખ્યા રહીને ખેડૂતોને કાયદાઓથી માહિતગાર કર્યા, એમની પરિસ્થિતિને આવકારી અને ખેડૂતોને પીડિત જોઈ રાત દિવસ ખેડૂતો માટે દોડ્યા, ખેડૂતોને જાગૃત કર્યા, રેલીઓ કરાઈ, આંદોલનો કરાયા. આ બધું જવાઈ દો, તોય છતાં હજુ સુધી સારું નિરાકરણ આવ્યું નથી. અને હવે જીતુ વાઘાણીએ કીર્તિ પટેલ અને બની ગજેરા આ બંનેને મેદાનમાં ઉતાર્યા છે કે તમારે આવી રીતે કરવાનું, મારી ઓફિસ સુધી આવવાનું, આવી વાતો કરવાની. અને પાછળથી જ્યારે સરકાર ખેડૂતોનો નિર્ણય લેશે યોગ્ય, એટલે જીતુ વાઘાણીની વાહવા થાય. બરાબર. તો હવે જેનું કોઈ સન્માન નથી, માન નથી, એવા વ્યક્તિઓ ખેડૂતોને ન્યાય અપાવશે? વિચાર કરો. આજ સુધી કોઈ ખેડૂતોના હિતમાં, આજ સુધી કીર્તિ પટેલ હોય, બની ગજેરા હોય, ક્યાંય ખેડૂતોની નાની મોટી મિટિંગમાં જોવા મળ્યા, ખેડૂતના ખેતરમાં ક્યાંય જોવા મળ્યા? અને હવે અમે કહી રહ્યા છે કે અમે ન્યાય અપાવીશું, જીતુ વાઘાણીના પગ પકડીને ધોઈને પાણી પીશું. વિચાર કરો. એટલે આ હથકંડો છે જીતુ વાઘાણીનો, જેની કોઈ ઇજ્જત નથી ગુજરાતમાં. એવા લોકો ખેડૂતોને ન્યાય અપાવશે? સમજવા જેવી વાત છે.